ખબરોમાં આગળ વધીએ સુરતની વાત કરીએ તો ગ્રામમાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસે મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને 7 જેટલા નાર્કોટિક્સના ગુના શોધી કાઢ્યા છે, તો જેમાં 10 પેડલરો રંગે હાથ ઝડપાઈ ગયા છે। પોલીસે સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કડોદરા, ઓલપાડ, કામરેજ, પલસાણા અને પાલોદમાં સપાટો બોલાવ્યો છે। ગઈકાલની આ કાર્યવાહીમાં પોલીસે 3 કિલોથી વધુનો નવો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે, જેની કિંમત 1,60,000 રૂપિયાથી વધુ થાય છે। આ ઓપરેશનથી ડ્રગ્સ પેડલરોમાં ફફડાટ વ્યાપ્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટીમો બનાવી અલગ અલગ હદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ઓલપાડમાંથી શશિકાંત, સુનિલ અને નૂતન 1 લાખથી વધુના ગાંજા સાથે પકડાયા, તો જ્યારે કડોદરામાંથી ઘોનીરાજ અને મહેન્દ્ર, કામરેજમાંથી અતુલ અને ધીરજ તેમજ પલસાણા, પાલોદમાંથી શિવ અને શાંતાબેન વાસવાની મુદ્દામાલ સાથે દબોચી લેવાયા છે। ચાલુ વર્ષ 2026માં પોલીસે કુલ 29 કેસ નોંધીને 1500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે। આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા, એની અંદર મોટાભાગના ક્વોલિટી કેસો છે। એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો, પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે। એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી, એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે। 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે। પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે, પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે। એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે, 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે। એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા, અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે।